નવસારીમાં આકાશી આફત છે. અનેક વિસ્તાર ડૂબી ગયા છે. 30% નવસારીનો વિસ્તાર એવો કે જે અત્યારે જળમગ્ન હોય. પૂરની સ્થિતિને પગલે વંદે માતરમ ચોક જળમગ્ન હોય તેવા દ્રશ્યો. વંદે માતરમ ચોક પર પૂરના પાણી ફરી વળતા હાલાકી. 10 ફૂટ જેટલા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત છે. ત્રીજી વખત પૂરની સ્થિતિ અને લોકોની મુશ્કેલી પણ વધી છે. પૂરની સ્થિતિ ત્રીજી વાર સર્જાઈ છે. નવસારી શહેરના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. એ નવસારી શહેરની આર્થિક જે કંઈક સ્થિતિને મજબૂત કરવામાં શાંતાદેવી રોડ એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ વિસ્તારમાં મોટાભાગના જે કંઈક ડાયમંડના કારખાનાઓથી માંડીને ધનાઢ્ય વિસ્તાર ગણાતો આજે શાંતાદેવી રોડ છે, જે એક માળ જેટલા પાણી ડૂબી ચૂક્યા છે, જેને લઈને ત્રીજી વખત લોકોએ પૂરનો સામનો કરવા માટે મજબૂર રહેવું પડ્યું છે. ઘરમાં ગોંધાઈ રહેવા માટે ઘરમાં રહેવા મજબૂર થવું પડ્યું છે. જે સ્થિતિ નિર્માણ થઈ છે પૂર્ણા નદીની જે કંઈક સ્થિતિ છે એમાં જળસ્તરમાં વધારો થવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ શાંતાદેવી રોડ જે વંદે માતરમ ચોક છે એના દ્રશ્યો છે. એક માળ ડૂબેલો છે. સમગ્ર જે સ્થિતિ છે એને પગલે લોકોની સમસ્યામાં વધારો થયો છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. શું સ્થિતિ થઈ છે પૂર વખતે શાંતાદેવી રોડ? શાંતાદેવી પાણી ફૂલ આવે છે. આ વખતે બીજો રાઉન્ડ છે. બીજા રાઉન્ડમાં બી પાણી 10 થી 12 ફૂટ જેટલું પાણી આવેલું છે. ત્યાંથી પબ્લિક કોઈ કારખાનાવાળા કોઈ નીચે જઈ શકતું નથી. તો સમસ્યા એ છે કે લોકોને ગમે તેમ બોટ મોકલીને દૂધ કે કોઈ પૂરું પાડવું ગણતરી એવી છે. પબ્લિક ફસાઈ ગયેલું છે. આ સ્થિતિ છે નવસારીની પૂર્ણા નદીની સપાટી પર. ખાસ કરીને બીજા કેટલાક લોકો સાથે વાત કરું. કાકા શું સ્થિતિ છે અંદર? અંદર ખરાબ સ્થિતિ એકદમ. પાણી વધી ગયેલું છે બરાબર. પણ હવે શું કરીએ, નીકળી અમુક તો ગૌશાળા અહીંયા આપેલા છે. આપણે કહ્યું કે એને ભક્તા આશ્રમમાં બસ ને બધી લેવા આવેલી હતી, અમને બહાર કાઢેલા. ઓકે, તો જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે નવસારી જે કંઈક શાંતાદેવી રોડ વિસ્તાર છે એનું જે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3નું કાર્યાલય પણ પાણીમાં ડૂબી ગયું છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કાર્યાલયમાં પણ પાણી ભરાયું છે, જેને લઈને જે સંપર્ક કરવા માટેનું જે કંઈક સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે એ પાણીમાં ડૂબી ચૂકી છે, જેને લઈને હવે પાણી ક્યારે ઉતરશે એની રાહ જોવામાં આવી રહી છે. ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર વાહનો ફરતા હોય છે. વાહનો ફરવાની જગ્યાએ હવે નાવડીઓ ફરતી થઈ છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો નવસારી શહેરના શાંતાદેવી રોડની જે ગંભીર પરિસ્થિતિ છે એને બયાન કરે છે. નવસારી શહેરની શાંતાદેવી રોડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે કેચમેન્ટ એરિયામાં. હવે નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના લોકોને તો હવે પૂર સાથે નાતો થઈ ગયો હોય તેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે એક સપ્તાહમાં બીજી વખત પૂરની સ્થિતિ નિર્માણ થવી એ શાંતાદેવી રોડના લોકો માટે એક ખતરાની ઘંટી સમાન અને લોકો માટે હવે મુશ્કેલી બની રહી છે. નીરજ ગામી, TV9 નવસારી.